આવતા હતા, એકવાર ધન પાછળ ઋણ ધન ઋણ એવી રીતે સાઇન વિધેય પ્રમાણેના. તો આની અંદર શું ઘટના બને કે જ્યારે આપણે સર્કિટ બનાવીએ એલસીની અને કેપેસિટરને ચાર્જ કરી મૂકી દઈએ એટલે ઉર્જા એકમાંથી બીજામાં જતી હોય તો એ દરમિયાન એમાંથી કંઈક તરંગનું ઉત્સર્જન થાય અને એ તરંગને આપણે નામ આપીશું વિદ્યુત ચુંબકીય તરંગો. આની પછીનું આખું ચેપ્ટર આવવાનું છે આ તરંગ ઉપર. આ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. ક્યારે ઉત્સર્જન થાય? જ્યારે કેપેસિટર ઇન્ડક્ટરને ઉર્જા આપતું હોય ને ઇન્ડક્ટર કેપેસિટરને આપતું હોય એ દરમિયાન. હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે ને એ ઉર્જા ધરાવતા તરંગો છે. ક્લિયર? એટલે શું થાય કે દરેક દોલન દરમિયાન આવા તરંગો ઉત્પન્ન થાય અને તરંગ વળી કેવા છે? ઉર્જાવાળા છે. અને એ તરંગ તો વાતાવરણમાં જતા રહે. એટલે એનો મતલબ શું થાય કે અમુક ઉર્જા જે છે એ દરેક દોલન દરમિયાન વાતાવરણમાં ટ્રાન્સફર થાય છે, બહાર તરંગની સાથે જતી રહે છે. અને એટલા માટે એલસી દોલન જે છે એની ઉર્જા અચળ જળવાઈ રહેતી નથી, એ ધીમે ધીમે ઘટવા માંડે. એટલે બે રીઝનને કારણે એલસી દોલન વાસ્તવિક રીતે શક્ય નથી. પહેલું રીઝન, એલસી દોલનો વાસ્તવિક નથી કારણ કે પહેલું રીઝન શું છે? દરેક ઇન્ડક્ટરને અમુક અવરોધ હોય છે. આથી પ્રવાહ પર અવમંદનની અસર થાય છે. અવમંદન એટલે સમય સાથે ઘટવું. અને અમુક સમય બાદ વિદ્યુતભારના દોલનો નાશ પામે છે. આ પહેલું રીઝન. અને બીજું રીઝન કે જો અવરોધ શૂન્ય હોય, કે માની લો ઇન્ડક્ટર આપણે આદર્શ લીધું છે, તો પણ તંત્રની કુલ ઉર્જા અચળ રહેતી નથી. આ ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. ક્લિયર? તો આ બંને કારણોના કારણે એલસી દોલન વાસ્તવિકમાં શક્ય નથી. ત્યાર પછી એલસી દોલન સતત ચાલુ રાખવા હોય તો બહારથી આપણે સતત બળ લગાડવું પડે, બરાબર? તો એ બળ લગાડેલા દોલનો છે એને કહેવાય બળ પ્રેરિત અવમંદિત દોલન. એ પણ આગળ દોલન ચેપ્ટરમાં આવી ગયું છે, શબ્દ નવો નથી. બળ પ્રેરિત અવમંદિત દોલન એટલે શું થાય? અવમંદિત દોલન એટલે સમય સાથે ધીમા પડતા હોય એવા દોલન, જે અત્યાર સુધી આપણે જોઈએ સમય સાથે ધીમા પડે. પણ જો આપણે એને સતત ચાલુ રાખવા હોય તો સતત બહારથી બળ લગાડવું પડે. એટલે બળ પ્રેરિત એટલે બળ લગાડતા જે દોલન ચાલુ રહે એવા, તેવા બળ પ્રેરિત અવમંદિત દોલન એની સરખામણી કરવાની છે એલસી દોલન સાથે. તો પ્રશ્ન એવો છે, એલસી દોલનો અને બળ પ્રેરિત અવમંદિત દોલનો ની સરખામણી કરો. તો પહેલા બંનેનું વિકલ સમીકરણ લખવાનું. તો સૌથી પહેલા આપણે એલસી દોલનનું વિકલ સમીકરણ લખીએ. એલસી દોલનોનું વિકલ સમીકરણ પણ અહીંયા થોડો ચેન્જીસ કરવાનો છે. અત્યાર સુધી જે આપણે જોયું એલસી દોલનની અંદર આપણે બહારથી કોઈ ઉર્જા આપતા નહોતા, પણ હવે આપણે બહારથી ઉર્જા આપીએ છીએ, બળ આપીએ છીએ અને સતત ચાલુ રાખવાના છે. તો એ દોલનનું વિકલ સમીકરણ થોડુંક ચેન્જ થઈ જશે. એ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ક્યાંથી એવું એનો કોઈ મિનિંગ નથી આપણે સમજવાનો. એલસી દોલનનું વિકલ સમીકરણ છે એ સિમ્પલ છે. એની અંદર બે પદ એડ કરવાના છે. પહેલું પદ તો d2q/dt² વત્તા r/l/dq/dt વત્તા q/lc = vm/l sin ωt. આ સમીકરણ આખું યાદ રાખવાનું છે. d2q/dt² પ્લસ q/lc = 0 હતું, પણ અહીંયા અને અહીંયા એક એક પદ ઉમેરવાનું છે. કેમ? કારણ કે આ સાદા એલસી દોલન નથી, આ કેવા છે? સતત ચાલુ રહે એવા.
સતત ચાલુ રાખવા હોય તો કેપેસિટરને આપણે સતત ચાર્જિંગ કરવું પડે, બરાબર. અને કેપેસિટરને ડાયરેક્ટ ચાર્જ કરી શકાય નહીં. ચાર્જ કરવો હોય એટલે સર્કિટની અંદર અવરોધ એડ કરવો પડે, કારણ કે પ્રવાહને નિયંત્રિત કરવાનો છે. ડાયરેક્ટ કોઈ પણ સોર્સ સાથે કેપેસિટર ડાયરેક્ટ જોડી શકાય નહીં. કોઈ પણ જગ્યાએ પ્રવાહ નિયંત્રિત કરવો એટલે અવરોધ લાવવો પડે, અને એટલા માટે પાછો આપણે અવરોધ લાવ્યા એટલે અવરોધનું એક પદ એડ થયું, R/L dq/dt, અને આપણે એને વોલ્ટેજ આપ્યો તો Vm/L sin ωt, એટલે બે પદ એડ થઈ ગયા. ક્લિયર? તો આ થઈ ગયું નવું વિકલ સમીકરણ. ક્યારે લાગુ પડે? જ્યારે સતત ચાલુ રહેતા એલસી દોલનો હોય ને ત્યારે. સ્પ્રિંગ માટે આપણે સમીકરણ જોયું તો એમાં પણ બે પદ એડ કરવાના છે. તો બળ પ્રેરિત અવમંદિત દોલનનું વિકલ સમીકરણ. d2x/dt² પ્લસ b/m dx/dt પ્લસ k/m x ઇઝ ઇક્વલ ટુ f0/m cos ω0t. આનું વિકલ્પ સમીકરણ યાદ રાખવાનું છે. અગેન આમાં બે પદ એડ થઈ ગયા છે, આ અને આ. બાકી આ બે પદ તો હતા જ. ઓકે, તો હવે આ બંને ઇક્વેશનને સરખામણી કરવાની છે. કઈ રાશિ કોના સાથે સરખાવાય છે? તો આપણે વાત કરીએ બળ પ્રેરિત દોલનો અને LCR પરિપથના દોલનો. હવે અહીંયા LCR કેમ કીધું? કારણ કે સર્કિટની અંદર R પણ એડ થઈ ગયો. દોલન થાય છે LC, પણ સર્કિટ કેવી? LCR. તો આ બંનેની કમ્પેરિઝન કરીએ. ચાલો એક રાશિ ગણાતા જુઓ. પહેલું સ્થાનાંતર આની અંદર x આવે તો આની અંદર એની જગ્યાએ કોણ આવે? વિદ્યુતભાર Q આવશે. બીજું વાત કરીએ સમય તો બંનેમાં t જ છે. સમય t, આની અંદર પણ સમય t. ત્રીજી વાત કરીએ દળ M. આગળ જોયું દળ M, એની જગ્યાએ કોણ આવે? ઇન્ડક્ટન્સ L. ત્યાર પછી જુઓ આ પદને સરખાવો. L ની જગ્યાએ આપણે M લખી શકાય, dq/dt ની જગ્યાએ dx/dt લખાય, તો R ની જગ્યાએ કોણ લખાય? B એટલે અવમંદન અચળાંક. દોલન ચેપ્ટરમાં આવી ગયું છે. તો અહીંયા અવમંદન અચળાંક હોય B, તો અહીંયા એની જગ્યાએ LCR પરિપથમાં કોણ હોય? અવરોધ R. ત્યારબાદ સ્પ્રિંગ અચળાંકની વાત કરીએ. સ્પ્રિંગ અચળાંક K તરીકે દર્શાવાય. તો અહીંયા કેપેસિટન્સનો વ્યસ્ત 1/c. બીજું આ જે પદ છે એ શું છે કે કેપેસિટરને આપણે સતત ચાર્જ કરવું હોય તો એના બે છેડા વચ્ચે કંઈક સોર્સ જોડવો પડે, અને સોર્સના કંઈક વોલ્ટેજ હોય. તો સોર્સના વોલ્ટેજ છે Vm sin ωt, એસી ઉદ્ગમના વોલ્ટેજ, અને એને ભાગ્યા L કર્યા છે. એવી જ રીતે અહીંયા જો દોલન આપણે સતત ચાલુ રાખવો હોય સ્પ્રિંગના, તો સતત બહારથી બાહ્ય બળ લગાડવું પડે, અને એ બાહ્ય બળનું સમીકરણ છે f0 cos ω0t, અને ભાગ્યા આપણે કર્યું છે M. ઓકે, તો અહીંયા આવૃત્તિ કોણીય કેટલી છે? ઓમેગા. આ કોની આવૃત્તિ છે? જે બહારથી આપણે સોર્સ જોડ્યો છે એની આવૃત્તિ છે. તો એને ચાલક આવૃત્તિ કહેવાય. ચાલક એટલે જે દોલનને ચાલુ રાખે છે. કોણ ચાલુ રાખે છે? બહારથી સોર્સ જોડ્યો ને એ સોર્સ. એટલે ચાલક આવૃત્તિ અહીંયા કેટલી છે? ઓમેગા. અહીંયા કેટલી છે? ω0. ઓકે, તો બળ પ્રેરિત દોલનમાં ચાલક આવૃત્તિ એક મિનિટ, અહીંયા આપણે ω0 કહીએ, અહીંયા ઓમેગા કહીએ, કારણ કે અહીંયા ω0 અત્યાર સુધી આપણે એ જ લીધેલું છે. એટલે બળ પ્રેરિત દોલનમાં ચાલક આવૃત્તિ ω0, અને અહીંયા ચાલક આવૃત્તિ આવશે ઓમેગા. ω0 કેમ લીધું? કારણ કે અત્યાર સુધી આપણે ω0 જ વાપરેલું છે. એટલે જો તમે અહીંયા ઓમેગા વાપરશો તો પછી કન્ફ્યુઝન થશે, એટલે ω0 જ રાખો. બરાબર, બંને અલગ કરવા માટે આપણે અલગ અલગ રાખ્યું છે. ચાલો ત્યાર પછી પ્રાકૃતિક આવૃત્તિની વાત કરીએ. તો પ્રાકૃતિક આવૃત્તિ જે છે આની કેટલી આવે? ω = √1/LC.
અને આની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી આવે? √k/m. તો પ્રાકૃતિક આવૃત્તિ √1/LC. આમાં પ્રાકૃતિક આવૃત્તિ √k/m. કે કોણીય આવૃત્તિ છે, આ ખાલી આવૃત્તિ નથી, એટલે ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. ચાલક બળનો કંપ વિસ્તાર F0. આ ચાલક બળ છે, એનો કંપ વિસ્તાર એટલે પેલું જો મેક્સિમમ પદ આવે તે F0, અને અહીંયા ચાલક બળનો કંપ વિસ્તાર, અહીંયા ચાલક બળ નહીં આવે પણ લાગુ પાડેલ વોલ્ટેજ આવશે. તો લાગુ પાડેલ વોલ્ટેજનો કંપ વિસ્તાર કેટલો આવશે? સમીકરણ પરથી જુઓ તો Vm. ઓકે, અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ છે. આ અહીંયા આવશે, આ અહીંયા આવશે, કારણ કે આ LCR પરિપથ છે. તો LCR પરિપથમાં √1/LC આવશે અને અહીંયા આવશે √k/m. અહીંયા ઓમેગા આવશે, અહીંયા ω0 આવશે. થોડી ભૂલ થઈ ગઈ છે, કારણ કે આ કોના માટે છે? બળ પ્રેરિત. તો બળ પ્રેરિતમાં કેટલું છે? ઓમેગા. તો ચાલક આવૃત્તિ ઓમેગા, અને આની અંદર ચાલક આવૃત્તિ LCR પરિપથમાં કેટલી છે? ω0. ઓકે, તો આ થઈ ગયું બંનેનું કમ્પેરિઝન, LCR અને બળ પ્રેરિત દોલન. એટલે કમ્પેરિઝનમાં આમાંથી MCQ પૂછાઈ શકે કે ભાઈ LCR પરિપથમાં દળ આવે તો એની જગ્યાએ બળ પ્રેરિત પરિપથ અથવા તો યાંત્રિક પરિપથ હોય તો એની અંદર કોણ આવે? તો આપણને ખબર પડી જોઈએ, દળની જગ્યાએ પેલું ઇન્ડક્ટન્સ આવે. ઓકે, તો આવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે. કોષ્ટક તમારે યાદ રાખવાનું છે, સમીકરણો બંને યાદ રાખવાના છે. એટલે સમીકરણો યાદ રહે તો એના પરથી કમ્પેરિઝન કરીને મેળવી શકાય. તો અહીંયા LC દોલનની બધી જ ચર્ચા પૂરી થાય છે. ત્યાર પછી નવો એક ટોપિક છે, અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ટ્રાન્સફોર્મર કોને કહેવાય. આગળના ચેપ્ટરમાં આપણે AC જનરેટર ભણ્યા હતા. AC જનરેટરની આખી કુંડળી ભણ્યા હતા કે એની રચના, કાર્ય પદ્ધતિ, ક્યાં ઉપયોગ થાય, એના ગ્રાફ કેવા આવે. તો અહીંયા સેમ ટ્રાન્સફોર્મરની આપણે કુંડળી ભણવાની છે. એનો સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ, ક્યાં ક્યાં ઉપયોગ થાય, કેવી એની અંદર ડિફિકલ્ટી આવે, તો આ બધાની વાત કરવાની છે. છેલ્લો ટોપિક છે ચેપ્ટરનો, છેલ્લી થિયરી, પણ ઇમ્પોર્ટન્ટ એવી થિયરી, મોટી થિયરી, ટ્રાન્સફોર્મર કોને કહેવાય. આગળ આપણે ટ્રાન્સફોર્મર શબ્દની ચર્ચા કરેલી છે. ટ્રાન્સફોર્મર નવો શબ્દ નથી. ટ્રાન્સફોર્મરને સિમ્પલ ભાષામાં ડીપી કહેવાય. સોસાયટીના નાકે મોટી એવી એક પેટી મૂકેલી હોય, બરાબર, એની અંદર ઘણા બધા તાર દેખાતા હોય, આમ તમે બહારથી જુઓ ને તો એ દેખાય, એને ડીપી અથવા ટ્રાન્સફોર્મર કહેવાય. ટ્રાન્સફોર્મરનું કામ શું છે? સિમ્પલ એનું કામ છે વોલ્ટેજને વધારવાનું અથવા ઘટાડવાનું. આપણને ખબર છે જ્યાં વિદ્યુત ઉત્પન્ન થાય ત્યાંથી વોલ્ટેજ આપણા ઘર સુધી આવે તો એ 230 વોલ્ટ આવતા નથી. 230 નહીં, પણ બહુ ઝાઝા વોલ્ટેજ આવે, 66,000 વોલ્ટ અથવા તો 11,000 વોલ્ટ, આવી રીતે મોટા ક્રમના વોલ્ટેજ આવે. એ કેમ આવે એનું પણ કારણ ખબર છે, કારણ કે વોલ્ટેજ જેટલો વધારો એટલો પાવર ઓછો વ્યસ્ત પામે, પાવર ઓછો વ્યય પામે. બરાબર, એ પણ ત્રીજા ચેપ્ટરની અંદર ચર્ચા કરી દીધેલી છે. બરાબર, તો જે પાવર સ્ટેશનમાંથી પાવર ઉત્પન્ન થાય છે એને આવા સ્વરૂપમાં ફેરવવામાં આવે, ઊંચા વોલ્ટેજમાં ફેરવવામાં આવે. ચલો, આ ઊંચો વોલ્ટેજ આપણા ઘર સુધી આવે છે, પેલી લાઈન સુધી, પાવર લાઈન સુધી. પછી આપણે ઘરમાં તો જોઈએ છે 230 વોલ્ટ, તો પછી આને નીચા વોલ્ટેજમાં કન્વર્ટ કરવો પડે. તો આજે હાઈ વોલ્ટેજમાંથી લો વોલ્ટેજમાં કન્વર્ટ કરે તો એના માટે એક સાધન જોડવું પડે. એ સાધનનું જ નામ છે ટ્રાન્સફોર્મર. એટલે ટ્રાન્સફોર્મર બે પ્રકારનું કાર્ય કરે. ઊંચો એસી વોલ્ટેજ હોય એને નીચા એસી વોલ્ટેજમાં રૂપાંતર કરે, અથવા નીચા એસી વોલ્ટેજને ઊંચા એસી વોલ્ટેજમાં રૂપાંતર કરે. યાદ રાખજો, ટ્રાન્સફોર્મર માત્ર એસી માટે જ કામમાં આવશે. ડીસી વોલ્ટેજ એ વધારે કે ઘટાડે નહીં. ડીસીમાં ટ્રાન્સફોર્મર કામ કરી શકે નહીં. ઓકે, તો ટ્રાન્સફોર્મરની વાત કરીએ. ટ્રાન્સફોર્મર એક પ્રકારનું એવું સાધન છે